लाज बिहारी ना तेरो क्या पीछे हो भाई एक मिनट તમારું ભજન કરું આ ભજન છે ને સુરદાસજીનું છે અને આખી મહાભારતનું રૂપરેખા આના અંદર જે કરી છે તો એક એક કડીમાં તમે ધ્યાન દેજો ને તો આપણને જાણે આખું મહાભારત હાજરી છે ને એ આખું નજર આવશે કે જઈએ લાજ તું હારી આ દ્રૌપદીજી કહી રહ્યા છે કે ભગવાનને કૃષ્ણ ભગવાન કે મારી લાજ નહીં જાય પ્રભુ આ લાજ તમારી જ આવે આ એના માથે આખું ભજન છે તમે સાંભળજો બહુ મજા આવશે આગળ તો ચલો જય હે લાજ બિહારી
બોલ સત્ય દરબાર કી જય. બોલો વિઠ્ઠલભાઈ ની જય. બહુ સારું ચમનભાઈ ભજન આપણા રોહિતભાઈ બહુ ગાતા ભજન અને મને લાગે છે આ મગન દાદા બી ગાતા ભજન આ ભજન જેટલા ગયા ને હા કે આ ભજનના અંદર આ બધું મહાભારતનું છે અને મને એક ઘટના એવી યાદ આવે છે કે મનોજભાઈ જ્યારે આખું મહાભારત ખતમ થઈ ગયું ને ત્યારે ભગવાન કૃષ્ણ જે રહ્યા ને ભગવાન કૃષ્ણ જે રહ્યા ને એ માતા કુંતી પાસે આવ્યા અને માતા કુંતી એમના છે ને ફૈબા થતા કે ફૈબા અને આખું આમ થઈ ગયું બધું સારું થઈ ગયું અને હવે શાંતિ છે તો મને આજ્ઞા જો તો હું જઉં હવે મારા ગામ ને ભાઈ કહેવાનો મતલબ એ છે કે માતા કુંતી કહે છે શું કહો છો ભગવાન તમે જીમ મેકર જાઓ કે ના હું જઉં છું બાકી એટલું છે ફૈબા હું ભગવાનનો દરજ્જો છે મારા પાસે તમારે જે માંગવું હોય માંગી લો મારા પાસે હાલો આજ ને ભાઈ માતા કુંતી વિચાર કરીને કહે છે ભગવાન અગર કઈ દેવું હોય તો મને દુઃખ દો દુઃખ જેટલા સંસારનો દુઃખ લે નહીં મને દઈ દો મારે બીજું કઈ નથી અરે કે ફૈબા બધા માણસ ધન માંગે દોલત માંગે સુખ માંગે અને તમે આ ખાલી તમે આ દુઃખ માંગો આનો કારણ કે પ્રભુ એક વાત છે જ્યારે અમારા માથે દુઃખ હતા ને તો તમે મારા હાર્યા ભગવાન અને અત્યારે જ્યાં સુખ આવ્યું તો તમે જઈ જાય તો મારે આવું સુખ નથી જ્યાં તમે ભગવાન હારે હોય ને મારે એ દુઃખ મને કબૂલ છે પણ તમે મારીથી જુદા થાવ ને એ મને નથી તો ભાઈ એક વસ્તુ છે દુઃખ જ્યાં આવે છે ને ભગવાન પ્રભુ અહીંયા રહેશે અને આપણે દુઃખથી ગભરાઈ છે પણ વસ્તુ એ છે કે જ્યાં ભગવાન હોય જ્યાં સત હોય જ્યાં માતાજી હોય જ્યાં વાણી હોય જ્યાં સારી વાતો હોય ને ત્યાં ભગવાન માતાજી આવીને ઉભા રહે અને જ્યાં સમજી લો કે ભજન નથી કોઈ વાત સારી નથી સત્સંગ નથી જ્ઞાન નથી ચર્ચા નથી સમજી લો અહીંયાથી સત ખસી જાય છે તો જેટલું બની શકે આ સતમાં રહેવું હાથમાં રહેવું ભજનમાં રહેવું સત્સંગમાં રહેવું અહીંયા ભગવાન રહેશે માતાજી રહેશે તો ભાઈ આ જો આ જે ભજન પ્રભુના નામ લખાવ્યા છે તો અહીંયા સતનો વાંચો છે અને ભગવાન બી આવે અને ભગવાન જો એક વસ્તુ છે કે જે આ ભજન રખાવે છે ભાઈ વિઠ્ઠલભાઈના દીકરા છે કે વિઠ્ઠલભાઈના ભાઈઓ છે કે આ તમે બધા જેટલા ભાઈઓ આ બધા રખાવ્યા છે તો ભગવાન પ્રભુ એ સાંભળી રહ્યા છે સારું એટલું બી કરશે પણ આજે તમે બધા સહયોગ કરવા જે આવ્યા છો પ્રભુ એટલું ડબલ હારું તો ભાઈ બધા મળે કે જયકારો બોલજો બોલ સત્ય દરબાર કી જય બોલો વિઠ્ઠલ ભગવાનની જય